અલ્યા તારી આ વાવાઝોડું હોય ત્યાંથી હઈ કે મકા હેડ્યા છો એ તમારે શું જોવાનું? આ બાસ કરી આવે દારૂ પીધું છે? હું દારૂ નહીં પીતો, આ તો ખાલી હરખમાં પીધું છે. એવો તો ચિયો હરખ છે, પગે ટકતો નથી, એક પગ વારીમાં ને બીજો પગ ખારીમાં. હું આર્મીની ટ્રેનિંગ કરવાનો છું, પછી દેશને આઝાદ કરીને જ પાછો આવીશ હું. તો દેશ તો ચારે આઝાદ થઈ જાવ ડાબડી મુઢા. આ દારૂના નશામાં બહાર આવો. રામ દાડો બસ પી પીને ફરતા ને હેડો છો. હું દેશ માટે કઈ જ નથી. ના ના અમરાજી, તમે તો દેશ માટે વિરલાવો છો દેશના. તો પછી જો એ મોર થતું હોય છે ટ્રેનિંગમાં જો જાવું પડે ઈ તો. ના ના જો વિરલાવો નેહરી પડ્યા છો દેશને બચાવવા. તું ઘર જા. ઓહો હેડાનું ભાન નથી કે હું દેશને બચાવવા જઉં રહો, ટ્રેનિંગ કરવા જઉં રહો. હાંટિયા હમણાં ભગાવે કહેતા કહેતા આજકાલના ડોલાય મારા બેટા પીવા માંડ્યા છે. હાલો. હા વેવાય શું કરતા? બીજું શાંતિ છે ને? બરાબર. ઓય અમારો છોકરો તો પાસ થઈ ગયો છે. હા તો હવે હું વિવાનું નહીં કઈ ગોઠવું. બરાબર આવતા રાખવું છે એમ ને? સારું તો આવતો વહેલા હાર કરશે પર આપણે. ઓય એ હારું. ચલો ફોન કાકા. હે ચલો ફોન. ઈ તો હવે જેનો હોય ને. એમ હા કાકા હા મારે અમેરિકા જાવું જીમ કરવા. હવે અમેરિકા તો બટે સપનામાં જાદો વગર ભાડે દઈને આવતા રહેતો. અત્યારે ભણવા ઉપડો તો એડો. કાકા હું ભણવા નહીં દઉં, મારે અમેરિકા જાવું જીમ કરવા. અહીંયા જઈને હું મોટો બોડી બિલ્ડર છે હમ, અને તમારું નામ રોશન કરે. અને તમે તો બસ પહાડો કૂદકૂદ કરો છો. નાનડિયા મજૂરી કરી કરીને તો ઘર તો એડાડા ના હતા. 2 ટાઈમ ખાવા દુવે છે. આ કમાદીનો છોકરો તો ક્યાં પહોંચ્યો? તું તો 17 વાર નપાસ પડ્યો છે, અને તોય હું તને ભણાવવા માંગુ છું. બટ એ આ તો હવે સમય આગળ કેવો આવેલો છે. આ તમને તકલીફ ના પડે એટલે તો તમારા હાટું કરા રાખે. હાલ તો અમેરિકા જાવું કાકા ગમે થાય. જીમ કરીને પાડા જેવો થાય. આ ગામમાં હેડું તો કોઈક ને એમ થાય કે આખડો જાય. એ ખોદિયા દેવા ના હારા લાગો. ભલે કાકા હું ખોજીએ જેવો લાગુ, પણ હું અમેરિકા જવાનો નહીં જાઉં તું ચેડ મેલ લે. પણ આમ શું કરો છો? નહીં જાઉં ચાલ ભણો. બેઠા છો એમ ને? હવે આવતા રહો. ઓય શું બાપ દીકરો વાતે વળ્યા છે? કઈ નહીં, આ છોકરાને સમજાવું રહો છું. કીધું ભણી ગણીને આગળ વધો. ના ના રેડી છે. છોકરા આમ રખડે દાડા ના વળે, ભણી ગણીને આગળ વધો. સમબા હા હું મારા કાન ચાર નો કહું છું કે મારે અમેરિકા જાવું જીમ કરવા. જવા જ નહીં દેતા. અરે છોકરા એટલે બધે ના જવાય. તારે જીમ કરવું હોય ને તો આ રહ્યું ને એમ નથી કેતો. આ વારે રહ્યું ઢુકડામાં ઢુકડું ફોજી ફિટનેસ જીમ રહ્યું ને, અને જીમ ના ટ્રેનર આપડે જાનતી ભાઈ છે. ક્યાં જાનતી ભાઈ કાકા? એટલે આ દાના ભાઈ છોકરો છોકરો કાલ બપોરે ન જોઈએ કાકા. જાનતી ભાઈ કેવા પાડા જેવા છે. એ બટી જીમ કર્યું છે એવું. ઓય મારે એવું કરવાનું છે. એટલે જીમ શું ખાવાનું આવે? ખાવાનું ના આવે તો જીમ કસરત કરવાની આવે, અને શરીર તંદુરસ્ત રહે આપણું. એટલે આમાં મોથા થતા હોય. અને આ તો અમેરિકા જવાનું ક્યારે અહીંયા કચરા ઉપડાવશે, પોતાને હોતા કરાવશે. હોય તો બટી તું અહીંયા જા આપણે. હોય ભણ્યા મેં કઈ દાડો નહીં વાળે. ઈ તો ઓળખીતા છે આપણે. આમ પાડા જેવો થઈ કાકા. એમ ને? હારો એમ હું ઘણો બેહીશ ને. મારો છોકરો આવે હરો આર્મી માં, એટલે બધા ગામમાં નોતરો હાલવા ફરવું હરો. એવું તેમ તમારો છોકરો આર્મી માં લાગ્યો? આર્મી માં લાગ્યો છે. ઘરે આવે હરો ને એટલે મેં બધે વાહ માં કેતો આવું એટલે. હા તો હું તને નતો કેતો કમાદીન છોકરો ચા પહોંચ્યો. આ તમારો છોકરો અમારા છોકરા ભેળું ભણતો પણ શીખર શું થયું એને? એટલે કમાદી હા આ નંગ 17 વાર ના નપાસ પડ્યા છે. એટલે શું હું તમને વાત કરું, મારો છોકરો ભણ્યા હોશિયાર હતો, તમારો છોકરો રખડવા હોશિયાર હતો, એટલે આ દાડા આયા તમારે. આને ધટકી કપાવાનું ભાન નથી. તમે કેટલું ભણ્યા છે? અમે નહીં ભણ્યા તેમ જ તમને ભણાવા છે. તો બીજો ના કહેવાય. બીજો ના કહેવાય. એ નથી ભણ્યા એટલે તો તમને કહે છે કે તમે ભણો, નકે પાવડા કૂટવા પડશે. પાવડા તમે કૂટામ તો જીમમાં રાખે. મારો ભાઈબંધ આવ્યો, મારો ભેરો, મારો વિહામો. ઓહો કમા તો નોતા કર્યા છે ને. અને આ ચમ બે હારા તું અમે મારો ભાઈબંધ છે. ભાઈબંધ છે અને દારૂડિયા છે તો બે હારા. થોડી વખત આવતા તારો છોકરો હલવાણો થયા છે. નોતા કર્યા કમા તો ઢોરા મારા ભાઈબંધ ને કાઈ કહેતો નહીં. તમે આ ટ્રેનિંગ આલવા જતા ને આર્મી પાસ થઈ ગયો હું. પાસ થઈ જાય એમ ને?
તો આર્મી વાળાને બોલાવો, તમે એકલા લડો. મારા ભાઈબંધને બે ટ્રેનિંગ આલી હતી. ઓય આ ભાઈબંધ તારો ચારનો છે. હા તો મારા ભવ નો ફેરું બનશે. તો તેમાં તમે પાસ થયા છો એમ ને? નકાતારી તમે આર્મી મોજ આના ભેળા ના રહ્યા હોત તો. અત્યારે આર્મી આપણે જવાનું નહીં કાલે? કાલે જવાનું અમાર બેન. ઓય ઓલે ઉકેડા પડ્યા થઈ, ખાતર તાણો તો બે થઈ. બીએમાં ટ્રેનિંગ જ છે. ઓય આર્મી ના સપના જોય. આર્મી ના સપના હોલ્યો લેવરાય છે. આખો દાડો ડમરી થઈને ફરવું છે ને આર્મી માં જાઉં. રાત દાડો અહીંયા મથવું પડે, ધોડવું પડે પહાડમાં, તાર તો અહીંયા આર્મી નોકરી મળે છે. અમે કાંઈ ટીપી નહીં ધરતા. એક બોટલ પીને આર્મી નોકરી કરે એમ થોડા નોકરી કઈ જડી જાય. એટલે કમા હા મેં તો છોકરાના ખૂબ વખાણ કર્યા હતા હો. જો તમે આને હવે હટ કાઢો. આપણે ટ્રેનિંગ માં જવાનું. હા અમે ટ્રેનિંગ માં જાવ. ઓહો પગના ડોલો પડતા. છોકરો કમા બગડ્યો હો ભાઈ. પગ ને ઠેકાણા નથી, ટ્રેનિંગ માં જાઉં ત્યાં તો ખરેખર છોકરો રબર બગાડ્યો. ખોયો હવે તો હાથોમાંથી. જબર છોકરો ખોયો. લ્યા પણ અળવિત્રો એટલો છે ને ભાઈ તારો છોકરો. અરે જબર બગડ્યો. હવે મારે કમા કરવું શું? મારો છોકરો મને ફોન કરીને કેતો કે રાતબાનો છોકરો ભણે હરો ચમચમ હોશિયાર છે કે નકે હું લાવું આર્મી. એટલે આ શું આર્મી માં લાવે તું જોતો ખરા ભૂડા. આ શું આર્મી માં જાય? કાંઈ દાડા ના વળે. આ તો હવે મને થકવાડ્યો પરો થકવાડ્યો. ભૂખ ભેળા કર્યા તમે પહેલા કીધું હોત તો આ અત્યારે આવું ના જોવા દો. એટલે અમને ચા ખબર હતી કે આવા દારૂડિયા એના ભાઈબંધ હશે. છોકરાને બસ ખવરાયું છે ને જીમ જાવ આમ જાવ એટલે આના ધોકા લ્યો ધોકા. આ કમા મારો છોકરો મૂલ પીવા શીશી ગયો હશે હો. શીખી જ જાય ને. આ જો આ મને ઓલી પનોતી અવારની જ ભીડણી હતી રસ્તામાં. એટલે હું આજ કે ભોળા ભૂલી જાવ વાતમ આવતા રહેતો કાલે. શું છે છોકરો એટલે ભોડું આર્મી માં આવે હરો પાસ થઈ. હોય એટલે કેવા ફરતો તો વાહમાં. સારું થા હવે તો છોકરા કઈ મગજ રાગે રાખ્યું નહીં. એ તો હશે હવે પણ આવતા રહેતો. હારું બેહો તાર. એ હાર.